હેલો વિદ્યાર્થી મિત્રો, હાઉ આર યુ? આપણે નીટના પ્રીવિયસ યર્સના 33 યર્સના પેપરોનું સોલ્યુશન કરીએ છીએ. આજે ચેપ્ટર 3નું ત્રીજું લેક્ચર છે. અગાઉ પણ આપણે વાત કરેલી એ પ્રમાણે આ ચેપ્ટરમાંથી 2 થી 3 ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. અમુક ક્વેશ્ચન રિપીટ પણ થતા હોય છે. તો આજે આપણે 31st ક્વેશ્ચન કરીએ છીએ ચેપ્ટર નંબર 3નો. અગાઉ આપણે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 કમ્પ્લીટ કરી દીધેલું છે. ઉપરોક્ત આકૃતિમાં, એટલે અહીંયા નીચે જે આકૃતિ બતાવેલી છે એમાં બિંદુઓ એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા થાય. તો મિત્રો, આ તો જૂનો અને જાણીતો આકાર છે, વિસ્ટન બ્રિજ. તો સૌથી પહેલાં તો વિસ્ટન બ્રિજ સંતુલિત છે કે નહીં એ નક્કી કરવાનું. કેવી રીતે? તો ઉપરની બે ભુજાઓના અવરોધોનો ગુણોત્તર એટલે 3/4 અને નીચેની બે ભુજાઓના અવરોધોનો ગુણોત્તર એટલે 6/8 એટલે 3/4 જ થાય. સરખો છે. તો આ ગુણોત્તર સરખો હોય તો વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં છે એમ કહેવાય. જો વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં હોય તો આ ઉપરનું બિંદુ અને આ નીચેનું બિંદુ સમસ્થિતિમાન બિંદુઓ હોય છે, એટલે એક જ સરખા સ્થિતિમાનવાળા. એના લીધે આ વિકર્ણવાળી ભુજામાં કોઈ પ્રવાહ વહેતો નથી. અને પ્રવાહ વહેતો ના હોય એટલે આ અવરોધનો કોઈ રોલ જ ના હોય. એટલે આપણે આ 7 ઓહ્મ અવરોધને અહીંયાથી હટાવી દેવાનો છે. સંતુલિત હોય તો જ હટાવાય. ઓકે. તો હવે ઉપર 3+4 એટલે 7 ઓહ્મ અવરોધ છે. નીચે 6+8 એટલે 14 ઓહ્મ અવરોધ છે. તો આ 7 ઓહ્મ અને આ 14 ઓહ્મ એ બંને એકબીજા સાથે એ બી વચ્ચે સમાંતર જોડેલા છે. તો એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ કરવો હોય તો R1 R2 R1 + R2 ની રીતે 7 × 14/7 + 14 સાદું રૂપ આપી દો તો 14/3 ઓહ્મ એનો સમતુલ્ય અવરોધ થઈ ગયો. કેટલું સિમ્પલ છે. નેક્સ્ટ, એનાથી પણ સહેલું છે. 12 વોલ્ટ EMF અને 0.05 ઓહ્મ આંતરિક અવરોધ ધરાવતી કારની બેટરીમાંથી 60 એમ્પિયર પ્રવાહ ખેંચાતો હોય ત્યારે એનું ટર્મિનલ વોલ્ટેજ ખાલી જગ્યા થાય. તો મિત્રો, ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર આપણને ખબર છે, V = E - IR. જ્યારે વિદ્યુત કોષ ઉપયોગમાં હોય ત્યારે V = E - IR લગાડવાનું. અને વિદ્યુત કોષ ચાર્જ થતો હોય તો V = E + IR હોય, કારણ કે એમાં V છે એ ચાર્જિંગ વોલ્ટેજ હોય છે. તો આ યાદ રાખજો. અહીંયા ઉપયોગમાં છે એટલે એ પ્રવાહ બહાર આવતો હોય એટલે V = E - IR થશે. EMF આપેલું છે 12 વોલ્ટ, પ્રવાહ આપેલો છે 60 એમ્પિયર, આંતરિક અવરોધ 0.05 ઓહ્મ, સાદું રૂપ આપ્યું 9 વોલ્ટ. સિમ્પલ. એક થિયોરિટિકલ ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 33. સિલિકોન અને કોપરને ઊંચા તાપમાનેથી ઠંડા પાડીને 300 કેલ્વિન તાપમાને લાવવામાં આવે, મતલબ કે એનું તાપમાન ઘટાડવામાં આવે તો તેની અવરોધકતા ખાલી જગ્યા. તો મિત્રો, આ બેમાં ફરક શું છે? તો સિલિકોન છે એ અર્ધવાહક છે, સેમિકન્ડક્ટર, અને કોપર છે એ ધાતુ એટલે સુવાહક છે. તો બંનેના તાપમાન અને અવરોધકતાના સંબંધો અલગ અલગ છે, યાદ છે? સિલિકોન છે એ અર્ધવાહક છે, તો અર્ધવાહકોનું તાપમાન વધે એમ અવરોધકતા ઘટે છે. અહીંયા આપણે શું કરવાનું? ઠંડા પાડવાનું, મતલબ તાપમાન ઘટાડવાનું છે. તો જેમ તાપમાન ઘટાડતા જાવ એમ અર્ધવાહકની અવરોધકતા વધે. જ્યારે ધાતુમાં કેવું છે કે તાપમાન ઘટાડો તો અવરોધકતા પણ ઘટે. તાપમાન વધારો તો વધે, ઘટાડો તો ઘટે. એટલે સિલિકોનનું તાપમાન ઘટાડવાથી એની અવરોધકતા વધે અને કોપરનું તાપમાન ઘટાડવાથી એની અવરોધકતા ઘટે. તો આપણે ઓપ્શનમાં જોઈએ તો સિલિકોનની અવરોધકતા તાપમાન ઘટે એમ વધશે અને કોપરનું તાપમાન ઘટાડીએ એમ અવરોધકતા પણ ઘટે. એટલે પહેલું જ વિકલ્પ સાચો છે.
ઓકે, એટલે આમાં એવો વ્યસ્ત સંબંધ છે વધે ઘટેવાળો, આમાં વધે વધે ઘટે ઘટે એવું છે. નેક્સ્ટ થોડુંક લાંબુ છે, ધ્યાન રાખજો. 25 વોટ અને 220 વોલ્ટ તથા 100 વોટ અને 220 વોલ્ટ પાવર રેટિંગવાળા બે બલ્બ છે. આપણે રેટિંગનો મતલબ કરેલો કે બલ્બ ઉપર આવું લખેલું હોય તો એ મહત્તમ વોલ્ટેજ અને મહત્તમ પાવર જે એમાં ખર્ચાઈ શકે એના મૂલ્યો છે. આ પહેલા બલ્બ માટે, આ બીજા બલ્બ માટે. બે બલ્બના શ્રેણી જોડાણને 440 વોલ્ટની લાઇન સાથે જોડવામાં આવે તો કયો બલ્બ ઉડી જાય એ નક્કી કરવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે પાવર રેટિંગ આપેલું છે એના પરથી બંને બલ્બના અવરોધો શોધી કાઢીએ. તો પહેલા બલ્બ માટે આપણે પાવરનું સૂત્ર ખબર છે, P બરાબર V²/R, એટલે R બરાબર V²/P. તો પહેલા બલ્બ માટે R1 = V1²/P1, એટલે 220 સ્ક્વેર ભાગ્યા 25, તો 1936 ઓહ્મ અવરોધ મળ્યો. એ જ રીતે બીજા બલ્બનો અવરોધ R2 બરાબર V2²/P2, એટલે 220 સ્ક્વેર ભાગ્યા 100, તો 484 ઓહ્મ થયો. ઓકે, હવે બંનેને 440 વોલ્ટ સાથે શ્રેણીમાં જોડીએ તો વોલ્ટેજ થયું 440 વોલ્ટ. શ્રેણી જોડાણ છે એટલે અવરોધ કેટલો થાય, તો R1 + R2. તો હવે નવું સમતુલ્ય વોલ્ટેજ આપણે એ બલ્બના દરેકના બલ્બના બે છેડા વચ્ચેનું શોધી કાઢીએ. તો મિત્રો શ્રેણી જોડાણ છે તો પહેલા બલ્બના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધારો કે V1' હોય, બીજાનો V2' હોય, તો એ V1' + V2' કરો એ 440 વોલ્ટ ટોટલ હોય. તો V1' કેટલું હોય એ આપણે શોધવું છે. તો ઓહમના નિયમ પ્રમાણે પહેલા બલ્બ માટે બે છેડા વચ્ચેનું વોલ્ટેજ એટલે પહેલા બલ્બમાંથી વહેતો પ્રવાહ ગુણ્યા પહેલા બલ્બનો અવરોધ. તો પ્રવાહ કરવો હોય તો કુલ EMF ભાગ્યા કુલ અવરોધ. તો અહીંયા કુલ EMF લાગુ પાડ્યું છે આ 440 વોલ્ટ, એને આપણે V કહીએ. કુલ અવરોધ, તો અહીંયા બંને અવરોધો શ્રેણીમાં છે એટલે અવરોધોનો સરવાળો થાય. ઓકે, એટલે આ આપણને પ્રવાહ પરિપથનો પ્રવાહ મળી ગયો અને એ શ્રેણી છે એટલે બંનેમાં સરખો જ હોય. તો V આપણને આપ્યું છે 440 વોલ્ટ. R1 અને R2 અવરોધો બંને બલ્બના આપણે શોધી કાઢ્યા અને આ પહેલા બલ્બનો અવરોધ R1 પણ ખબર છે, તો આનું સાદુરૂપ આપ્યું. તો પહેલા બલ્બના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થયો 352 વોલ્ટ. હવે પહેલા બલ્બનું પાવર રેટિંગ જે આપેલું છે એમાં મેક્સિમમ લાગુ પાડી શકાતું વોલ્ટેજ તો 220 વોલ્ટ હતું. એટલે એનો મતલબ કે 220 વોલ્ટ વોલ્ટેજ લાગુ પાડો ત્યાં સુધી એ બલ્બ પ્રકાશિત રહે અને એ વોલ્ટેજ ખમી શકે. તો આ તો એનાથી બહુ મોટું વોલ્ટેજ થઈ ગયું, તો એ બલ્બ ઉડી જાય. પહેલા બલ્બના જે વોલ્ટેજ રેટિંગ છે એના કરતાં એના બે છેડા વચ્ચેનું નવું વોલ્ટેજ બહુ મોટું છે, એટલે જે 25 વોટવાળો પહેલો બલ્બ છે એ આટલું વોલ્ટેજ સહન ના કરી શકે એટલે ઉડી જાય. હવે બીજા બલ્બની વાત કરીએ તો બીજા બલ્બના બે છેડા વચ્ચેનું વોલ્ટેજ કરવું હોય તો પ્રવાહ ગુણ્યા બીજાનો અવરોધ. પ્રવાહ તો સેમ જ રહે, કુલ EMF ભાગ્યા કુલ અવરોધ ગુણ્યા અહીંયા બીજાના બે છેડા વચ્ચેનું વોલ્ટેજ શોધવું છે એટલે અહીંયા બીજાનો અવરોધ લીધો. તો આ તો સેમ જ રહેવાનું બધું. હવે બીજાનો અવરોધ 484 ઓહ્મ છે, તો આનું સાદુરૂપ આપ્યું તો 88 વોલ્ટ છે. તો એનો મતલબ શું થયો કે એ બલ્બનો પાવર રેટિંગમાં લખેલું છે 220 વોલ્ટ એની મેક્સિમમ વોલ્ટેજ ક્ષમતા છે. જ્યારે 440 વોલ્ટ સાથે શ્રેણીમાં જોડો તો એના બે છેડા વચ્ચે તો 88 વોલ્ટ જ આવે છે, તો એને વાંધો ના આવે. એટલે એ બીજો બલ્બ છે 100 વોટવાળો એ ઉડશે નહીં. પણ પહેલો જે 25 વોટવાળો બલ્બ છે એની ક્ષમતા કરતાં એના બે છેડા વચ્ચેનું વોલ્ટેજ વધી જાય છે એટલે પહેલો બલ્બ ઉડી જાય. ઓકે,
આ એક ફંડામેન્ટલ પર આધારિત ક્વેશ્ચન છે, એનો ઉપયોગ આપણે અગાઉ પણ કરેલો છે એકવાર. 10 વોલ્ટ EMF અને 0.5 ઓમ આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડેલા બાહ્ય અવરોધ આરનું મૂલ્ય બદલી શકાય એવું છે. તો આરના ખાલી જગ્યા મૂલ્ય માટે તેમાં ખર્ચાતો પાવર મહત્તમ થશે. તો મિત્રો આ ફંડામેન્ટલ યાદ રાખવાનું કે જ્યારે એનો ટોટલ આંતરિક અવરોધ અહીંયા તો એક જ છે એટલે આ જ પોતે જ થાય 0.5 ઓમ. તો એ આંતરિક અવરોધ અને બાહ્ય અવરોધ બંને સમાન બને ત્યારે બાહ્ય અવરોધમાં ખર્ચાતો પાવર મહત્તમ થાય છે. E²/4R જેટલો થાય. એટલે આ આંતરિક અવરોધનું મૂલ્ય 0.5 ઓમ છે. જ્યારે બાહ્ય અવરોધનું મૂલ્ય પણ 0.5 ઓમ હોય ત્યારે એ બાહ્ય અવરોધ આરમાં ખર્ચાતો પાવર મહત્તમ હોય. ઓકે. ઓકે મિત્રો, આ પણ રિપીટ ક્વેશ્ચન છે. અગાઉ આ રીતનો એક ક્વેશ્ચન આવી ગયેલો છે. એક વાહકના 30 ડિગ્રી સેલ્સિયસ અને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાનોએ અવરોધો અનુક્રમે 3.1 ઓમ અને 4.5 ઓમ છે. તો એમના માટે અવરોધનો તાપમાન ગુણાંક એટલે આલ્ફા કેટલા સેલ્સિયસ ઇન્વર્સ થાય શોધો. અને સંદર્ભ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ લેવાનું છે. તો આપણને અવરોધનો અને આ તાપમાનનો સંબંધ ખબર છે. R બરાબર R0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. અહીંયા પહેલા માટે વાહક માટે કરીએ તો R1 બરાબર R0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા થીટા 1 માઇનસ થીટા 0. R1 ખબર છે 3.1 ઓમ, R0 ખબર નથી. 1 પ્લસ આલ્ફા શોધવાનો છે અને આ 30 માઇનસ 20 એટલે આ 10 આલ્ફા થઈ ગયું. આવું બીજા વાહક માટે કરીએ તો એનો અવરોધ આપ્યો છે 4.5 ઓમ, R0 ખબર નથી. 1 પ્લસ આલ્ફા શોધવાનો છે. થીટા 2 માઇનસ થીટા 0 એટલે 100 માઇનસ 20 એટલે 80. તો હવે બે સમીકરણ આપણને બન્યા. R0 આપેલું નથી એટલે એને ઉડાડવું પડે. તો ઉડાડવા માટે ગુણોત્તર કરી દઈએ. તો 3.1 ડિવાઈડ બાય 4.5. R0 ઉડી ગયા. 1 પ્લસ 10 આલ્ફા અપોન 1 પ્લસ 80 આલ્ફા. બસ પછી આમ લગ્ન કરાવી દો. તો આ સાદું રૂપ આપ્યું. આલ્ફાને કરતા બનાવી દીધો એટલે સેલ્સિયસ ઇન્વર્સમાં જવાબ. મિત્રો એક ખાસ વસ્તુ યાદ રાખવાની આ રીતમાં. આલ્ફાનો એકમ આપણે બદલી ના શકીએ. એટલે જો આ કેલ્વિન ઇન્વર્સમાં જવાબ લાવવાનો હોત તો આ તાપમાનોને ફરજિયાત કેલ્વિન કરવું પડે. અને સેલ્સિયસ ઇન્વર્સમાં જવાબ લાવવાનો હોય તો આ તાપમાનો ફરજિયાત સેલ્સિયસમાં હોવા જોઈએ. આ ખાસ યાદ રાખવાનું. આલ્ફાનો એકમ જે હોય એના અનુરૂપ આ તાપમાનોનો એકમ સેટ કરવાનો. ઓકે. મિત્રો આ જે પોટેન્શિયોમીટરનો દાખલો છે એનું સૂત્ર હવે આપણા સિલેબસમાં નથી, પણ યાદ રાખી દેવાનું કે એક પોટેન્શિયોમીટર તાર માટે વિશિષ્ટ અવરોધ એટલે અવરોધકતા 10⁻⁷ ઓમ ઇન્ટુ મીટર છે. પ્રવાહ 0.1 એમ્પિયર અને એના આડછેદનું ક્ષેત્રફળ 10⁻⁶ મીટર સ્ક્વેર છે. તો એના પર પ્રવર્તતું વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ખાલી જગ્યા વોલ્ટ પર મીટર થાય. આ જે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન છે એ પોટેન્શિયોમીટરના તારની એકમ લંબાઈના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. એકમ લંબાઈના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવાય છે. તો એનું સૂત્ર છે I/A. આ યાદ જ રાખી દેવાનું, હવે આપણા સિલેબસમાં નથી આ. તો પ્રવાહ આપણને આપેલો છે 0.1 એમ્પિયર, અવરોધકતા આપી છે 10⁻⁷ અને આડછેદનું ક્ષેત્રફળ 10⁻⁶ આપ્યું છે. સાદું રૂપ આપ્યું 10⁻² વોલ્ટ પર મીટર. મતલબ શું થાય એનો કે પોટેન્શિયોમીટરનો જે તાર હોય એના 1 મીટરનો તાર લો એમાંથી, તો એના બે છેડા વચ્ચે 10⁻² એટલે 0.01 વોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય. ઓકે.
નેક્સ્ટ, તાંબાની અવરોધકતા. તો મિત્રો આપણને ખબર છે કે અવરોધકતા માત્ર કોની પર આધાર રાખે? તો તાપમાન, દ્રવ્યની જાત અને દબાણ પર આધાર રાખે, પરિમાણ પર આધાર ના રાખે. તો અહીંયા આપણને આ જે બધું આપ્યું છે, આડછેદનું ક્ષેત્રફળ ને લંબાઈ ને આડછેદનું ક્ષેત્રફળ, એ તો પરિમાણમાં આવે. તો આમાં પરથી કશું બદલાય નહીં. આ લંબાઈ અને આડછેદના ક્ષેત્રફળ પર અવરોધ આધાર રાખે. તો આમાંથી કંઈ પણ બદલો તો અવરોધ બદલાઈ જાય. અવરોધકતા છે એ તાપમાન વધે એમ વધે છે. કેવી રીતે? તો આ એનું થિયોરિટિકલ સૂત્ર આપણે કરેલું છે અવરોધકતાનું. પણ આ જે ટો છે એ તો રિલેક્સેશન ટાઈમ છે, એ તાપમાન નથી. તો અવરોધકતા તાપમાન સાથે કેવી રીતે વધે છે? તો ધાતુનું તાપમાન આપણે વધારીએ એટલે એને આપણે ઉર્જા આપી કહેવાય. એ ઉર્જા કોને મળે? તો એ તાંબાની અંદર જે ધન આયનો છે એમને, અને મુક્ત ઇલેક્ટ્રોન હોય એમને. હવે મુક્ત ઇલેક્ટ્રોન તો છૂટા હોય એટલે એ અને અસ્તવ્યસ્ત ગતિ ઉર્જા સ્વરૂપે ઉર્જા મેળવે. પણ ધન આયનો તો સ્ફટિક રચનામાં બંધિત અવસ્થામાં હોય. તો એને ઉર્જા મળે એટલે એ પોતાના તાપમાન અનુસાર મધ્યમાન સ્થાનની આસપાસ દોલનો કરતા હોય. તાપમાન વધે એટલે એ દોલનો ઓર ઝડપી ને મોટા કંપ વિસ્તારવાળા અને વધુ અસ્તવ્યસ્ત બની જાય. એના કારણે ઇલેક્ટ્રોન સાથેની એ ધન આયનોની અથડામણો વધી જાય. અને એ અથડામણો વધે એટલે વારંવાર અથડામણો કરે તો એને આરામ કરવાનો સમય ઓછો થઈ જાય. એ બે ક્રમિક અથડામણોનો સમય એટલે રિલેક્સેશન ટાઈમ એ ઘટી જાય. તો આ સૂત્ર પ્રમાણે રિલેક્સેશન ટાઈમ ઘટી જાય તો અવરોધકતા વધી જાય, કારણ કે આ બધું તો અચળ છે. ઓકે, એટલે તાંબાનું તાપમાન વધારવાથી એની અવરોધકતા પણ વધે છે. ઓકે, એટલે આ એનો સૈદ્ધાંતિક સંબંધ પરથી એ ખબર પડે. ઓકે, ઓકે, હવે શબ્દો બરાબર સમજજો. ઓપન સર્કિટ કન્ડિશનમાં એક વિદ્યુત કોષના બે ધ્રુવો વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ 2.2 વોલ્ટ છે. મિત્રો, બેટરી સાથે આપણે કોઈ બાહ્ય અવરોધ ન જોડેલો હોય એ વખતનું આ પરિસ્થિતિ છે. તો એ પ્રવાહક છે જ નહીં અંદર, તો એ વખતે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય એને જ EMF કહેવાય છે. બેટરીમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ વહેતો ન હોય એ વખતનો બેટરીના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે બેટરીનું વિદ્યુત ચાલક બળ EMF કહેવાય. 2.2 વોલ્ટ છે E. તેની સાથે 5 ઓહ્મનો અવરોધ જોડતા એટલે આ બાહ્ય અવરોધ કેપિટલ R છે. હવે એ પોટેન્શિયલ ડિફરન્સ છે 1.8 વોલ્ટ બને છે. તો આ પ્રવાહ ચાલુ થઈ ગયા પછી જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય એને ટર્મિનલ વોલ્ટેજ કહેવાય છે V. તો આ કોષનો આંતરિક અવરોધ ખાલી જગ્યા ઓહ્મ થાય. તો ઓહ્મના નિયમ પ્રમાણે V બરાબર IR હોય. હવે I શોધવો પડે ને, તો I એટલે તો કુલ EMF ભાગ્યા કુલ અવરોધ. તો કુલ EMF એટલે તો જે બેટરીનું ટોટલ EMF હતું એ જ આ. અને કુલ અવરોધ તો અહીંયા એક બાહ્ય અવરોધ છે અને એક આંતરિક અવરોધ છે, ને એ બંને શ્રેણીમાં છે એટલે સરવાળો થાય, એટલે આવું થઈ ગયું. ઓકે, એટલે આ E/R પ્લસ સ્મોલ r છે એ પ્રવાહ છે અને એના ગુણ્યા બાહ્ય અવરોધ, એટલે આ ઓહ્મનો નિયમ જ છે. હવે ટર્મિનલ વોલ્ટેજ 1.8 વોલ્ટ આપ્યું છે, EMF 2.2 વોલ્ટ આપ્યું છે, બાહ્ય અવરોધ 5 ઓહ્મ છે, 5 ઓહ્મ, અને આંતરિક અવરોધ શોધવાનો છે. બસ, તો આમ ગુણીને સાદુરૂપ આપી દો તો આંતરિક અવરોધ મળ્યો 10/9 ઓહ્મ. ઓકે, એટલે આ જવાબ. નેક્સ્ટ, એક ઇલેક્ટ્રિક કિટલીમાં નિશ્ચિત જથ્થાના પાણીને ઉકાળવા માટે એમાંથી પ્રથમ કોઇલને એસી ઉદ્ગમ સાથે જોડતા પાણી 10 મિનિટમાં ઉકળે છે. ત્યારબાદ બીજી કોઇલને એ જ ઉદ્ગમ સાથે જોડતા પાણી 40 મિનિટમાં ઉકળે છે. તો આ બંને કોઇલને સમાંતર જોડાણને એ જ ઉદ્ગમ સાથે જોડવામાં આવે તો પાણી ખાલી જગ્યા મિનિટમાં ઉકળશે. તો મિત્રો, અહીંયા
સમય આપણને આપેલા છે બસ. તો અવરોધનો જેવો સંબંધ છે એવો જ સમયનો છે. શ્રેણી જોડાણમાં અવરોધોનો સરવાળો થાય એવો અહીંયા સમયોનો સરવાળો થાય, ટોટલ ટાઈમ. અને સમાંતર જોડાણ છે તો વ્યસ્તોના સરવાળાનો વ્યસ્ત થશે. તો અહીંયા 1 આ ટોટલ ટાઈમ લાગતો હોય પેરેલલ જોડાણનો, ધારો કે ટીપી કહીએ, તો 1/TP બરાબર 1/T1 પ્લસ 1/T2. આ પહેલી કોઇલ એકલી જોડીએ તો 10 મિનિટ લાગે છે, આ બીજી એકલી કોઇલને 40 મિનિટ લાગે છે. હવે એને સમાંતર જોડીએ તો કેટલો સમય લાગે, ટીપી શોધવાનું છે. તો આ સૂત્રમાં T1 અને T2ની કિંમત મૂકી દીધી, લસા કરી દીધો, તો 1/8 થયું. ઉલટાઈ દો એટલે ટીપી બરાબર 8 મિનિટ થાય. નાનામાં નાના કરતાં નાનો જવાબ આવે, એટલે આ બંનેમાં 10 અને 40 કરતાં જે નાનું હોય એ જવાબ 8 મિનિટ. શ્રેણી હોય તો સરવાળો કરી દેવાનો. ઓકે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે હવે. 100 વોટ અને 220 વોલ્ટના બે બલ્બોને પ્રથમ શ્રેણીમાં અને ત્યારબાદ સમાંતરમાં 220 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે. તો ખર્ચાતા પાવર અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા થાય. તો મિત્રો, અગાઉ આપણે આવો સેમ ક્વેશ્ચન કરેલો હોય, પણ એમાં બે અલગ અલગ પાવરવાળા બલ્બ હતા. આમાં સેમ પાવરવાળા છે. અને સૂત્રો પણ આપણે વાત કરેલી, પાવરના સૂત્રો અવરોધથી ઊંધા છે. શ્રેણી જોડાણમાં પાવરનું સૂત્ર 1/PS = 1/P1 + 1/P2 છે. તો આ 1/100 + 1/100 2/100 ઉલટાઈ દો, 100/2 અથવા 50 વોટ, અને P/N કરો તો એ ચાલે. જેટલા બલ્બ છે 2 છે એટલે 100/2 કરી દો એટલે જવાબ. અને શ્રેણીમાં 50 વોટ થયું. સમાંતર જોડાણમાં પાવરોનો સરવાળો થાય, P1 + P2 થાય, એટલે 100 + 100 200 વોટ. ઓકે. નેક્સ્ટ, આ ફંડામેન્ટલ પર આધારિત છે. ફ્યુઝ તરીકે વપરાતા તાર માટે ખાલી જગ્યા, અવરોધ કેવો હોવો જોઈએ અને ગલન બિંદુ કેવું હોવું જોઈએ. તો મિત્રો, ફ્યુઝનું કામ શું છે એ તો આપણા ઘરની અંદર જે કંઈ બધું વાયરિંગ છે એમાં શ્રેણીમાં ફ્યુઝ જોડેલો હોય એ સ્ટાર્ટમાં મીટર પછી તરત આવે. તો એ ફ્યુઝની અંદર એક ફ્યુઝ વાયર હોય છે. એ ફ્યુઝ વાયર છે એનું કામ શું છે કે જો ઓવરલોડ પાવર ખેંચાય, આપણે એક સાથે ધારો કે બધું ચાલુ કરી દઈએ, ઘર ઘંટી ને ફ્રીજ ને ટીવી ને એસી ને બધું, તો ઓવરલોડ પાવર ખેંચાય તો પછી આપણું વાયરિંગ ગરમ થવા માંડે અને એના કારણે આગ લાગવાની શક્યતા રહે, કાં તો વાયરિંગ બળી જાય. તો એને બચાવવા માટેનું કામ ફ્યુઝ કરે છે. તો એ એક બોડીગાર્ડ જેવું છે. તો બીજું કંઈ પણ બળે એ પહેલાં એ ફ્યુઝ ઉડી જવો જોઈએ. ઉડી જવો જોઈએ મીન્સ કે એ ફ્યુઝ વાયર છે એ પીગળી જાય. હવે પીગળી ક્યારે જાય? તો આપણા ઘરની અંદર જે વાયરિંગ હોય કોપરનું એ પીગળે એ પહેલાં એ પીગળવો જોઈએ. એનો મતલબ કે એ ફ્યુઝ વાયર છે એ ઓછા ગલન બિંદુવાળો હોવો જોઈએ, એટલે નીચું ગલન બિંદુ. એટલે આ બેમાંથી એક જવાબ સાચો થઈ ગયો. હવે પ્રવાહ પસાર થાય એટલે પાવર ખર્ચાય, P = I²R. તો વધારે પ્રવાહ પસાર થાય એટલે વધારે પાવર ખર્ચાય, અને એમ ફ્યુઝ વાયર ગરમ થાય અને વાયરિંગ પણ ગરમ થાય. તો વધારે નુકસાનકારક એ થાય કે ફ્યુઝ એમનું એમ રહે ને વાયરિંગ ઉડી જાય, બધું બળી જાય. એવું ના થવું જોઈએ. એટલે ફ્યુઝ વાયર પીગળી જવો જોઈએ. અને ફ્યુઝ વાયર ક્યારે પીગળે? જ્યારે એનો અવરોધ વધારે હોય, તો એમાં ખર્ચાતો પાવર પણ વધારે હોય I²R પ્રમાણે. એટલે એ વધુ અવરોધવાળો હોવો જોઈએ અને ઓછા ગલન બિંદુવાળો હોવો જોઈએ. એટલા માટે ફ્યુઝ વાયર છે એ નોર્મલી ટીન એટલે કલાઈ કહીએ ને આપણે, સ્ટેનસ, પછી કોપર અને લોખંડ, આની મિશ્ર ધાતુનો તાર હોય. આપણને ખબર છે કે મિશ્ર ધાતુઓની અવરોધકતા વધારે હોય છે ધાતુઓ કરતાં. બીજું કે આપણા વાયરિંગ કરતાં પ્રમાણમાં પતલો તાર હોય એટલે પાછું અવરોધ વધી જાય.
અને એ ટીન છે એનું ગલનબિંદુ બહુ જ નીચું હોય એટલે એ આસાનીથી પીગળી પણ જાય. એટલે આપણા ઘરના કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટને નુકસાન થાય એ પહેલાં એ પીગળી જાય એટલે સર્કિટ બ્રેક થઈ જાય એટલે ઘરમાં પ્રવાહ આવતો બંધ થઈ જાય એટલે એ બધા એપ્લાયન્સીસ હોય છે ઇલેક્ટ્રિકલ સાધનો એ બચી જાય. ઓકે, એટલે ફ્યુઝ તરીકે કેવો તાર જોઈએ તો વધારે અવરોધવાળો અને ઓછા ગલનબિંદુવાળો. જાતે કરીને જાડો ફ્યુઝ બાંધો તો ફ્યુઝ એમને એમ રહે ને વાયરિંગ બળી જાય, એવું ના કરાય. ઓકે, વિસ્ટન બ્રિજનો રિપીટ ક્વેશ્ચન છે. એક વિસ્ટન બ્રિજની 4 ભુજાઓ આર જેટલો અવરોધ ધરાવે છે અને ગેલ્વેનોમીટરનો અવરોધ પણ આર જ છે. તો બેટરીને નડતો અવરોધ ખાલી જગ્યા થાય. તો વિસ્ટન બ્રિજની 4 ભુજાઓમાં આર 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 અવરોધ છે અને એ વિકર્ણના 2 છેડા વચ્ચે સંવેદનશીલ ગેલ્વેનોમીટર જોડ્યું છે, એનો અવરોધ પણ આર જ છે. પછી આ 2 વચ્ચે બેટરી જોડેલી છે. તો આપણે એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવો છે. તો સૌથી પહેલાં તો વિસ્ટન બ્રિજ સંતુલિત છે કે નહીં એ ચેક કરવું પડે. તો ઉપરની 2 ભુજાના અવરોધોનો ગુણોત્તર અને નીચેની 2 ભુજાના અવરોધોનો ગુણોત્તર સરખો છે ને, આર અપોન આર. એનો મતલબ કે આ વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં છે. તો વિકર્ણવાળો અવરોધ કાઢી નાખીએ છીએ આપણે, એવું આ ગેલ્વેનોમીટર છે એ હટાવી દઈએ. તો ઉપર આર પ્લસ આર 2R હોય, નીચે પણ આર પ્લસ આર એટલે 2R થશે. તો આ 2R અને આ 2R સમાંતરમાં છે એટલે સમતુલ્ય અવરોધ કરવો હોય તો 2R ઇન્ટુ 2R અપોન 2R પ્લસ 2R એટલે આર થઈ જાય. ઓકે, એટલે સમતુલ્ય અવરોધ આર થઈ ગયો. નેક્સ્ટ ક્વેશ્ચન છે 44. એક બેટરીમાં 8 કલાક સુધી 10 એમ્પિયર પ્રવાહ પસાર કરી 15 વોલ્ટ સુધી એને ચાર્જ કરવામાં આવે છે. હવે ડિસ્ચાર્જ પામતી વખતે આ બેટરી સરેરાશ 14 વોલ્ટ જેટલા વોલ્ટેજે 5 એમ્પિયર પ્રવાહ 15 કલાક સુધી વેવડાવી શકે છે. તો આ બેટરીની વોટ અવર ક્ષમતા એટલે એની કાર્યક્ષમતા શોધો. તો આ એનો ઓરિજિનલ પાવર છે, ઇનપુટ કહેવાય, અને આ જે આપણને મળે છે એ આઉટપુટ કહેવાય. તો મિત્રો કાર્યક્ષમતા શોધવી હોય એને વોટ અવર ક્ષમતા પણ કહે છે. તો આઉટપુટમાં થતું કાર્ય ભાગ્યા ઇનપુટમાં આપણે કરેલું કાર્ય અને પર્સન્ટેજમાં શોધવાની છે એટલે ગુણ્યા 100. તો વિદ્યુત ઉર્જાનું સૂત્ર VIT ખબર છે આપણને, W બરાબર VIT એટલે અહીંયા V2 I2 T2 ભાગ્યા ઇનપુટમાં આ જે આપેલું એ V1 I1 T1 એના ગુણ્યા 100%. તો V2 14 વોલ્ટ, I2 5 એમ્પિયર અને T2 15 કલાક છે. કલાકમાં જ રહેવા દેવાનું છે. પછી V1 15 વોલ્ટ, પછી I1 10 એમ્પિયર અને T1 8 કલાક છે. તો આનું સાદુરૂપ આપ્યું ગુણ્યા 100 કરો તો 87.5% એની કાર્યક્ષમતા થઈ. આનું કારણ શું છે કે જ્યારે એ બેટરી ડિસ્ચાર્જ થતી હોય ત્યારે બેટરીમાંથી પ્રવાહ વહેતો હોય, એના કારણે આંતરિક અવરોધ વિરુદ્ધ અમુક ઉર્જાનો વ્યય થાય. એટલે એમાં જે ઉર્જા સંગ્રહાયેલી હોય એ બધી આઉટપુટ તરીકે આપણને ના મળે. ઓકે, એટલે 12.5% જે ઉર્જા ઓછી થઈ એ અવરોધ વિરુદ્ધ આંતરિક અવરોધ વિરુદ્ધ વ્યય થઈ જાય છે. એટલે કાર્યક્ષમતા 100% ના હોય. ઓકે, નેક્સ્ટ ટુડેઝ લાસ્ટ. 60 વોટ અને 200 વોલ્ટ પાવર રેટિંગ ધરાવતા 3 એક સમાન બલ્બના શ્રેણી જોડાણને 200 વોલ્ટ સાથે જોડતા એમાંથી ખેંચાતો કુલ પાવર ખાલી જગ્યા થાય. તો મિત્રો આપણે વાત કરી શ્રેણી જોડાણમાં પાવરનું સૂત્ર, તો 1/PP પેરેલલ ઇક્વલ ટુ 1/P1 પ્લસ 1/P2 પ્લસ 1/P3. અને અહીંયા તો 3 સરખા છે એટલે આપણે PP બરાબર P/N જ વાપરી દઈએ. સોરી, શ્રેણી છે એટલે P સિરીઝ. તો P સિરીઝ
ઇક્વલ ટુ પી બાય એન. તો દરેક બલ્બનું પાવર 60 વોટ છે અને એવા 3 બલ્બ છે એટલે આખા પરિપથનો કુલ પાવર 20 વોટ થઈ જાય. આપણે જે ડેકોરેશન માટે સિરીઝ હોય છે ને મેરેજમાં અને નવરાત્રિમાં ને એમ, તો એમાં એકદમ ફૂલ અજવાળું ના આવે, બધામાં પાવર વહેંચાતો જાય છે. 10 બલ્બ જોડીએ તો ટોટલ પાવરનો 10મો ભાગનો પાવર થઈ જાય અને પાછું પ્રત્યેક બલ્બનો કરો તો એનોય 10મો ભાગ. ખ્યાલ આવ્યો કે નહીં? 100 વોટ પાવર ધારો કે હોય ટોટલ આપણે આપ્યો અને 10 બલ્બ વચ્ચે ગયો તો આખા પરિપથનો પાવર પહેલાં તો 10મા ભાગનો થઈને 10 વોટ થઈ ગયો અને દરેક બલ્બમાં ખર્ચાતો પાવર ગણો તો એક જ વોટ હોય, પાછો 10મો ભાગ થઈ જાય. એટલે પ્રત્યેક બલ્બમાં ખર્ચાતો પાવર ગણવાનો હોય શ્રેણી જોડાણનો તો P/n² થાય. તો આ યાદ રાખવાનું, આ MCQ પણ પૂછાતા હોય છે. આખા પરિપથનો સમતુલ્ય પાવર P/n અને પ્રત્યેક બલ્બનો પાવર ખર્ચાય કેટલો તો P/n². આ યાદ રાખવાનું. અહીંયા તો આપણને P/n વાળું જ પૂછ્યું છે, શ્રેણી જોડાણનો સમતુલ્ય પાવર. પણ અહીંયા એવું કીધું હોત કે પ્રત્યેક બલ્બમાં ખર્ચાતો પાવર કેટલો તો P/n² કરવાનું થાય. એટલે આ 60/9 કરવું પડે. ઓકે, તો એ એક્સ્ટ્રા સૂત્ર યાદ રાખી દેવાનું. આખા શ્રેણી જોડાણનો સમતુલ્ય પાવર P/n, પ્રત્યેક બલ્બનો P/n². એ P એટલે દરેક આપણે જે લાગુ પાડેલો છે ટોટલ પાવર એ છે. ઓકે, that's it. So take care and study well. All the best. That's it.